દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના ભડકારાની વચ્ચે આખરે મુકેશ અંબાણીએ એમનો બંગલો કેમ છોડ્યો છે અને કોના કારણે છોડ્યો છે, શું તમે જાણવા માંગો છો? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. સાથે એ પણ જણાવીશું કે આખરે એમનું મોંઘું ઘર શા માટે વેચવામાં આવ્યું અને આખરે એમની કિંમત કેટલી હતી. સૌ લોકો એવું જાણવા માટે આતુર હોય છે કે અંબાણી પરિવારની અપડેટ ક્યારે આવે. ત્યારે દરેક અપડેટ્સ જોવા માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં તમામ બાબતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અંબાણી એ માત્ર નામ જ નથી, પરંતુ આજે એક બ્રાન્ડ બની ગઈ છે જેના દરેક સભ્યો ચર્ચાનો વિષય બને છે. પછી મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય કે અંબાણી પરિવારની વહુ રાધિકા કે કોઈ પણ એમના સભ્ય હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે હવે એમનો બંગલો ચર્ચામાં આવ્યો છે કે જે એમની લક્ઝરિયસ ઇમારત છે કે જેની કિંમત જાણીને સૌ લોકોના હોશ ઉડી જાય. ત્યારે દોસ્તો, આ બંગલો છોડવા પાછળનું કારણ પણ આજના વિડીયોમાં જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક. દોસ્તો, જ્યારથી મુકેશ અંબાણીના મોંઘા ઘર વેચ્યાની વાતો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે ત્યારથી સૌ ગુજરાતીઓ વિચારવા મજબૂર બન્યા છે કે આખરે એવું તે શું થયું હતું કે મુકેશ અંબાણીએ એનું મોંઘું ઘર વેચી કાઢ્યું. દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં જેમનું નામ છે અને એમનું તમામ સંપત્તિઓ એ દુનિયાના ટોપ લેવલની સંપત્તિ હોય છે અને એમનું ઘરથી લઈને એમની દરેક લક્ઝરિયસ લાઈફ એના વિશેની ચર્ચાઓ દેશ અને દુનિયામાં થતી હોય છે. ત્યારે આ મોંઘું ઘર એ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક હતું. દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીનું ઘર કે જે ન્યુયોર્કમાં આવેલું છે. આ ન્યુયોર્કમાં આવેલું ઘર એમણે વેચ્યું છે. ત્યારે આ નિવેદન સામે આવતા જ રાધિકા મર્ચન્ટ ચર્ચામાં આવ્યા છે. આ રાધિકા મર્ચન્ટના લીધે જ કદાચ મુકેશ અંબાણીએ આ ઘર વેચ્યું છે અને એમણે નવું ઘર લેવાનો વિચાર કર્યો છે. દોસ્તો, આ રાધિકા મર્ચન્ટના આવતાની સાથે જ મુકેશ અંબાણીની સંપત્તિમાં અચાનક ખૂબ મોટો વધારો થયો હતો. ત્યારે આ બંગલો વેચીને હવે મુકેશ અંબાણીએ નવો બંગલો લેવાનું વિચારતા હશે અને એટલા માટે જ એમણે ન્યુયોર્કમાં આવેલો પોતાનો આ બંગલો, લક્ઝરિયસ સુવિધા ધરાવતો આ મોટો બંગલો વેચ્યો છે. દોસ્તો, આ મુંબઈમાં આવેલું એમનો એન્ટેલિયા ઘર પણ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે અને એમની તુલના, એમની લક્ઝરિયસ સુવિધાઓ, એમનું કાર પાર્કિંગ અને અનેક એરિયા ખૂબ પ્રખ્યાત છે અને એમની આ વાતો સોશિયલ મીડિયા પર કાયમને માટે છવાયેલી રહેતી હોય છે. પણ જ્યારથી ન્યુયોર્ક એમના ઘરને વેચાણના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સૌ લોકોને પ્રશ્ન થતો હતો કે આખરે એવા કયા સંજોગો, એવા કારણો ઊભા થયા કે મુકેશ અંબાણીએ અબજોની સંપત્તિના માલિક હોવા છતાં એમણે આ પગલું ભરવું પડ્યું. દોસ્તો, આ રાધિકા મર્ચન્ટને એમ કહી શકાય કે અનંત અંબાણીના જ્યારથી લગ્ન થયા છે, આ લગ્નમાં પણ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને હવે આ મકાનની સમાચાર જ્યારથી વાયરલ થયા છે ત્યારથી લોકો રાધિકા મર્ચન્ટને કારણરૂપ ગણી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટના આવતાની સાથે જ મુકેશ અંબાણી એ ખૂબ ધનવાન બન્યા હતા. હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચ્યું છે. જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં એનું ઘર એન્ટેલિયાને વેચી દીધું છે તો એ તમારી ગેરસમજ છે. તેણે એના ન્યુયોર્ક સ્થિત મેનહટન રહેઠાણ એ મિલકત વેચી દીધી છે. ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ 74.53 કરોડ રૂપિયામાં વેચ્યો છે. જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. આ સાથે જ દોસ્તો, મુકેશ અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. અંબાણી પરિવારની વાતો અનેરી હોય છે. એ પછી મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે એના કોઈ પણ સદસ્ય હોય કે અંબાણી પરિવારનું કોઈ પણ સભ્ય હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલા રહેતા હોય છે. ત્યારે આ વાતો અંબાણી પરિવારની ઇન્ટરનેટ આધારિત હોય છે. ત્યારે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.